સીતારામ બધાઈને. બા બેઠા છે ને તો હું થોડીક વાર બેહી ગઈ. ગરમી થાય છે ને ધીમી ગતિએ, જીરી જીરી વરસાદ ચાલુ છે અને બફારો તો એની વાત જવા દ્યો ને એવો બફારો થાય છે. બેઠા બેઠા વિચાર આવ્યો કે માણસની હાર અને જીતનો ફેસલો એની ઓલાદ કરે છે. ઓલાદ એટલે સંતાન. માણસની હાર અને જીતનો ફેસલો એની ઓલાદ કરે છે. જો સંતાનો કમાવ અને સંસ્કારી છે તો માતા પિતાની જીત છે, અને જો સંતાનો આવારાગર્દીવાળા અને ઉડાવ છે તો કરોડોની કમાયેલી પૂંજી પણ એ બરબાદ કરી નાખે છે. હવે વિચારવાનું કે માત્ર ને માત્ર પૈસા કમાવાની અંદર જ વ્યસ્ત રહેવાનું છે કે સાથે સાથે આપણા સંતાનોને પણ યોગ્ય રસ્તે વાળવાના છે. ઘણા મા બાપને મેં જોયું છે. શિક્ષક છું, 20 વર્ષથી આ વ્યવસાયની અંદર જોડાયેલી છું. ઘણી વખત આપણે કહેતા હોય કે અમે તો ધ્યાન આપીએ જ છીએ. અમારે તો દીકરીઓ છે ને એટલે ઓછા પ્રશ્ન થાય, છતાંય ક્યારેક ક્યારેક આવે આવા પ્રશ્ન હોય અમારો પહેલો કે થોડુંક ધ્યાન તમે પણ આપો. બાળક, દીકરી કે દીકરો ઘરની અંદર શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, ટ્યુશનમાં જાય છે તો એ પછીના સમયમાં છૂટીને પછી શું કરે છે, ત્યારે ઘણી વખત માતા પિતાના જવાબ એવા હોય છે કે અરે બેન, 1 મિનિટનો સમય નથી. માં જે છે એ નોકરી કરતી હોય, પિતા નોકરી કરતો હોય. માં નોકરી કરીને આવીને થાકીને હોય, માં મરી ગઈ અને આવીને પતિ ઉપર આક્ષેપ કરતી હોય. પતિ ઓફિસથી થાકેલો હોય, મરી ગયો કરીને એ આક્ષેપ કરતા હોય, અને એકબીજાના આક્ષેપની અંદર આપણું એકનું એક સંતાન જે છે એને આપણે એટલી બધી છૂટ આપી દીધી હોય, કારણ કે બેય કમાય છે, બેયની પાસે પુષ્કળ પ્રમાણમાં પૈસા છે, એટલે પૈસાની તો દીકરા કે દીકરીને કોઈ પણ પ્રકારની કમી રહેવાની નથી. ત્યારે વિચાર આવે કે બાળક ક્યાં રસ્તે જાય છે એને ખુદને ખબર રહેતી નથી, અને એક દિવસ એવો આવે છે કે છોકરું હાથમાંથી વયું જાય છે. સંસ્કારી છોકરું હશે ને તો તમે થોડું ઘણું કમાયેલા હશો ને તો એ તમારે તમારા પૂરતું જ ટેન્શન રહેશે. પછી બાળક જે છે એનું ભવિષ્ય આપોઆપ સુધારી લેશે. કરોડોની કમાયેલી પૂંજી બરબાદ કરતા આવારા ઓલાદોને 1 મિનિટ પણ લાગતી નથી. અને આવા ઘણા બધા મારી આંખે દેખેલા મેં એ ઉદાહરણો જોયા છે કે માતા પિતા જે છે એ વ્યસ્ત એટલા બધા દુકાનોની અંદર ને વ્યવસાયોની અંદર ને નોકરીની અંદર ને પડેલા હોય છે, અને પરિણામ સ્વરૂપ ખાસ કરીને વધારે પડતા દીકરાઓ તો જે છે ને એ શેર બજારની અંદર એવા તો કૌભાંડની અંદર હલવાઈ જાય છે, કારણ કે બાપ દાદાની પૂંજી બહુ વધારે હોય, અને પછી જે છે એ ફાંસી, ગળા ફાંસો, મૃત્યુ પામે. શું કરવી પછીની આ દોલતને, શું કરવી? અને એ દોલત એણે બધી ગુમાવી દીધી હોય. દીકરીઓની વાત કરીએ તો માં જે છે એ થાકેલી છે, પિતા થાકેલો છે. જે દીકરીને પ્રેમ જોઈએ છે માતા પિતા પ્રત્યે તરફથી એ એને મળતો નથી, એટલે પ્રેમ હંમેશાને માટે કોઈ પણ માણસ જે છે ને એને પ્રેમની જરૂર છે. આ વાત જે છે ને સમજજો માતા પિતાને ખાસ, કે દરેક વ્યક્તિને પ્રેમની જરૂર છે. એ પ્રેમ જે છે જ્યારે એને ઘરમાંથી નહીં મળે ને ત્યારે એ બીજે શોધવા માટે ચોક્કસ પ્રયત્ન કરશે, અને બીજે શોધેલો, પોતાનો શોધેલો અને અણસમજાઈમાં શોધેલો પ્રેમ હશે. પોતે જે છે એ સાચા પ્રેમની ભાવનાથી જોડાયેલું હોય, પરંતુ સામેનું વ્યક્તિ જે છે એનો પૂર્ણ ફાયદો ઉઠાવશે અને આપણા દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. એટલે હવે વિચારવાનું દરેક માતા પિતાએ છે કે બાળકને કઈ રીતે, કેટલા પ્રમાણમાં અને કેવી રીતે ઉછેર કરવો. પૈસા મહત્વના છે આપણા જીવનની અંદર કે આપણા સંતાનનું ભવિષ્ય મહત્વનું છે? મને ઘણી વખત બધા પ્રશ્ન પૂછતા હોય કે બેન, તમે સરકારી નોકરી કરો છો કે પ્રાઇવેટ નોકરી કરો છો? હું પ્રાઇવેટ જોબ કરું છું. તો સરકારી નોકરી 20 વર્ષથી આ જોબ કરું છું, છતાં અત્યારે ટેટ ટાટની એક્ઝામ ચાલતી હતી, તમે આપી કે નહીં? બધી પરીક્ષા હું પાસ છું, સારામાં સારા માર્ક્સ મને આવેલા. આજથી લગભગ વાત કરું 10, 15, 12, 13 વર્ષ પહેલાની, 12 વર્ષ પહેલાની હું વાત કરું તો એ સમયની અંદર ટેટ પરીક્ષા પાસ કરી અને પહેલી વખત જે છે એ મને દાહોદની અંદર મળ્યું. બહુ દૂર થાય, મારા સંતાનોનું ભવિષ્ય ના બગડે એટલા માટે હું પોરબંદરમાં સ્થિર રહી. માએ તો વોચ ખાસ રાખવી જોઈએ.
બીજી વખત જે છે એ મને આપણે છોટા ઉદેપુર એકદમ જેને આપણે કહીએ બેકવર્ડ એ સમયની અંદર એ ગણાતું, અને ત્યાં બહેનોને જવું એ યોગ્ય નહોતું, એટલે પાછી એ જ નોકરી જતી સરકારી કરી દીધી. અને ત્રીજી વખત જે છે એ કચ્છની અંદર મને નાખી કે ત્યાં તમારો ઓર્ડર છે. હું ના ગઈ. 3 વખત સરકારી નોકરી ગુમાવનાર હું તમારી સામે બેઠી છું અને પ્રાઇવેટમાં જોબ કરું છું. આ બધું જ મેં મારું ન જ વિચાર્યું, ધન સંપત્તિનું ન વિચાર્યું. અત્યારે મારો ₹1,00,000 પગાર હોત, સરકારીમાં નોકરી કરતી હોત ને તો. કારણ કે 20 વર્ષની નોકરી, વિચારો 15, અત્યારે 12-13 વર્ષ થઈ ગયા, એટલે મારે 70, 60, 70, 80 હજાર પગાર મારો હોત અને શાંતિની નોકરી હોત. પરંતુ એ મેં ન વિચાર્યું, મેં મારા સંતાનોનું વિચાર્યું. હંમેશા માટે જે છે ને, આજે મારો દીકરો ખુદ સરકારી નોકરી કરે છે. હું મરી જઈશ ને એટલે મને એની ચિંતા નહીં રહે કે મારા દીકરાને કોઈ પાસે હાથ લાંબો કરવો પડશે, એનું કરી લે છે. નાનકડાનું વિચાર્યું કે મેં થોડું ઘણું ભેગું કરી અને એને મેં વિદેશ મોકલી દીધો, યુરોપના દેશમાં. 2-3 વર્ષ એકદમ સતત મહેનત કરી, સ્ટ્રગલ કરીને એ પોતાનું ભવિષ્ય સુધારી જ લેવાનો છે. અને પછી કોઈનો મોતાજ નહીં રહે. કારણ કે છોકરું જે છે એ સમજુ ને ડાયું હોય ને, એક વખત એને સમજ આવી જાય ને એટલે પછી એનું ભવિષ્ય સુધારી જ લે. હવે મેં આ પૈસા ભેગા કરી લીધા હોત, ધન દોલત ભેગી કરી લીધી હોત, અને મારા સંતાનો પ્રત્યે મેં જરા પણ ધ્યાન ના આપ્યું હોત, તો આજે જે છે એ છોકરાઓને આવારા થતા અને લફંગા થતા વાર લાગે નહીં. હવે અત્યારે મને ચિંતા નથી, મૂકી અને વહી જાઉં, કાંઈ પણ મારી પાસે હોય છે. અને મારા પૂરતું તો હું અત્યારે કમાઈ જ લઉં છું. છોકરાઓ પાસે મારે હાથ લાંબો કરવાનો જરૂર નથી. સરકારી નોકરી ના મળી તો કાંઈ નહીં, ઈશ્વર આપણા નસીબની અંદર હોય ને એ આપને ક્યાંક ને ક્યાંક તો આપે જ. એટલે મને તમારી આવડી મોટી ફેમિલી મળી ગઈ. એ વિચાર આવ્યો, લખવાનો વિચાર છે યુટ્યુબની ચેનલ ચાલુ કરવાનો, અને આવડી મોટી ફેમિલી મળી ગઈ. ભગવાનની કૃપા અને તમારા બધાના સપોર્ટથી હું ઘણું બધું કમાઉં છું. કોઈ દી કંઈ નહીં, હું કહું નહીં કે હું કેટલું કમાઉં છું, પણ ઈશ્વરે મેં ધાર્યું નહોતું એટલું મને આપે છે આ ચેનલ દ્વારા, અને આપી જ દે. ઈશ્વર આપણને આપી જ દે. એટલે આપણે આપણા સંતાનો પ્રત્યે વધારે ધ્યાન આપીએ. તો માતા પિતાની હાર અને જીત વિશે મેં તમને કીધું કે બાળકો સારા હોય ને તો માતા પિતાની જીત છે, અને બાળકો જો લફંગા અને આવારા હોય તો માતા પિતાની હાર છે. એટલે હંમેશાને માટે બાળકના ભવિષ્ય તરફ અને એના સારા સંસ્કાર અને ઉછેર તરફ વધારે ધ્યાન આપીએ. 1-2 કામ અથવા તો 2-3 લાખ આપણે ક્યાંક ધંધા વ્યવસાયમાં ઓછા મળે એ ચાલશે, પરંતુ આપણું સંતાન જે છે એ આવારાગર્દી કરતું થઈ જાય એ ચાલશે નહીં. તો મારો આ વિચાર તમને પણ કેવો લાગ્યો એ ચોક્કસ જણાવજો. અને ચોક્કસ આપણા સંતાનો પ્રત્યે આપણે ધ્યાન આપીએ. બધા આપે જ છે, છતાં પણ થોડોક પૈસાનો લોભ આપણને વળગી જાય છે ક્યાંક ને ક્યાંક. તો પૈસાને કમાતા પણ થોડુંક વધારે બાળકોની અંદર ધ્યાન આપવું એ માતા એકલીની નહીં, માતા અને પિતા બંનેની ફરજ છે. આવજો. સીતારામ. સીતારામ બધાયને. વાગી ગયા છે 4 અને ધીમી ગતિએ વરસાદ ભાઈ ચાલુ થયા છે. 15 મિનિટથી આવે છે ધીમા ધીમા. કમોસમી વરસાદ કહેવાય, અને મોસમ વિનાનો વરસાદ. હજી અથાણાની સિઝન ચાલુ છે. પાકી કેરી હજી આવવાની બંધ, હજી ધીમી ગતિએ શરૂઆત થઈ છે. ગરીબ માણસ તો હજી ખાઈ શકે એવી પરિસ્થિતિ થઈ નથી. બધાય બિચારા વિચારતા હતા ગરીબો કે થોડીક સસ્તી થાય. 300ની કિલો છે, 100 રૂપિયાની 80ની કિલો થાય તો ગરીબ માણસ ખાઈ શકે. પણ મને નથી લાગતું કે આ વખતે જે છે એ કેરી ગરીબ માણસના નસીબની અંદર હોય. હા, પછી બી ઓલી પાકી જાહે ને બધી એકારે, કાચી અત્યારે સંગ્રહ કરેલી ઉતારેલી છે, હળો પડશે ને ત્યારે રેકડીવાળા એકારે નીકળી પડશે. એમાં વળી બિચારા થોડી ઘણી લઈ અને ખાહે. ઈશ્વરે તૂટ્યો છે ગરીબ ઉપર, એના જેવું અત્યારે થયું છે. ગરીબને બધી બાજુથી માર છે. યુદ્ધ ચાલુ થયું છે, બંધ થઈ ગયું, અને એના જે ટેક્સ જે ખર્ચા થયા ને એ વસૂલ આપણી પાસેથી જ થવાના છે. ફલાણો ટેક્સ ને પૂછડો ટેક્સ ને ઢીકડો ટેક્સ ને એટલે આપણે એના માટે રેડી જ રહેવાનું. બહારનો પ્રોગ્રામ આજે બહારનો ચાલુ જ છે, હાલવાનો 4 પગે. જો એમને હલાતું નથી તો એ નોનસ્ટોપ હાલે રાખવું ને હું બારણા પાસે ઊભી છું, ચારી પાસે. નહીંતર એને એમ ન થાય કે આખી વહી ગઈ એમ. હાલો એની પાસે બેસીએ જરાક વાર અને વાતો કરીએ.
ક્યાં અમને હક ક્યાં જરાય. હાથમાં રબડ મારું હાથમાં આવી ગયું છે ને, માથામાં નાખવાનું કયું ની રબડ ગોતતી હતી, મારું રબડ ક્યાં, તો એના હાથમાં આવી ગયું છે. ચાર પગે હાલવાનું હાલવાનું ને હાલવાનું, ચાર જ પગે હેલે રાખવાનું. હલાતું નથી, થાકી જાઈશ તોય ચાર પગે હાલવાનું. બેઠા છે, ચાર પગે હાલતા હાલતા પકડવા પડે. એટલા થાકે કે એની વાત જવા દ્યો. હુઈ જતા હોય તો 3 વાર પકડીને મેં સેલા અહીંયા નાખ્યા. એકવાર સેટી ઉપર હુવડાવ્યા કે હેઠા ઉતરે નહીં, તો સેટી ઉપરથી હેઠા ઉતરી ગયા. ઘડીએ ઘડીએ લડી જાય, લડી જાય ને એટલે ધ્યાન રાખવું પડે. રવિવાર છે આજે તો નવરાઈ માથું બાથું ધોયું છે, તૈયાર બૈયાર કર્યા છે, પણ સેટીએ નાખવું વળી માથા ટકલી કોરી છે. હજી વરસાદ જેવું છે, મેં કીધું જરાક વાર રહીને ઉઠી હું એ જરાક એક ઝોલું લઈને પછી તેલ બેલ ને માથામાં નાખું. કે હકજો બધું પગલું છણિયા ખેંચે રાખે, ખુરશીઓ ખેંચે રાખે. ઉઠીને ત્યાં તો શાકમાં ઓલી ડુંગળી ને બટેટા ને લસણ ને બધું હતું ને, 3 બોક્સ વાળું બધું રેલમ સેલમ કરતા હતા. અડધી કલાક ઈ ગોઠવું પાછું બધું. હવે તું જરા કરવા કેમ કરવું વિચારું, કઈ કરવા દેતા નથી. નાનું છોકરું અત્યારે એમ થાય કે મારે રજા છે ને તો હજી ભલે આખો દી કામ કરે, આપણે થોડુંક કામ થઈ આવે. બિચારો આખો દિવસ ઘરમાં બેઠો હોય તો એ કે તું ઘરે છો તો હવે હું આખો દિવસ જાઉં ને, જા વાંધો નહીં. એટલે હવે 2 જણાને પ્રોબ્લેમ બહુ મોટો કે મારે રજા હોય તો એ આખો દી જઈ શકે, નહીતર ન જઈ શકે. અત્યારે મારે હવે 15 દિવસની રજા છે તો 15 દિવસમાં શું કરવું? હજી તો આજ વિચારું હતું કે ઘઉંનું પૂછી લઉં દુકાને અને લઈ અને ભરી લઉં. ત્યાં વરસાદ થાય ચાલુ થયા. હવે આમાં ઘઉં કેમ લેવા જવાની, કાંઈ વસ્તુ કેમ લેવા જાવી? હજી બધું મસાલા બાકી છે. આવા મરચા ચટણી હવે વેચાતા તૈયાર લઈ લે હું. બીજું હું, બા જીવે ત્યાં સુધી તો થોડા ઘણા પ્રોબ્લેમ રહેવાના જ છે. ઓલા વયા જાહે ને પછી બીજું બધું બહુ યાદ આવશે. હેઠા એમ જામાં રખડે છે. કેમ મજા આવતી છે જામાં, 4 પગે હલુંબા કરે જ રાખે. હું ગોતતા હોય હું લેતા હોય છે. હાથમાં આમ જો રબડ પહેર્યા છે ને. હુઈ જાય માણસ શાંતિથી, હુતું રહીએ, પણ અમારા બાને હુવું જ નથી. 4 પગે हिले જ રાખે, નાનકડી બેબી જેમ. હાલ કઈક નાસ્તો દઉં, થોડીક વાર બેહે તો થોડુંક કામ થઈ જાય, કરી લઉં. આવજો બધાય. સીતારામ. સીતારામ બધાયને. શાકભાજી લઈને બેહી ગઈ છું, સુધારી લઉં. બાજુમાં બા બેઠા ત્યાં સુધી શાંતિ છે. દોડાદોડ કરશે એટલે વળી પાછી ચિંતા અને ઉપાધિ બીજું કાંઈ ન હોય કે લડી ન જાય, પડી ન જાય, આપણે એ ધ્યાન રાખવું પડે. એટલે બહુ મોટી ચિંતા થાય. પહેલાના સમયની અંદર કેવું છે કે દીકરીઓ જે છે ને વ્રતો કરતી, તહેવારો. હા દે અહીંયા આલો ને સુધારવાને, આ સુધારો. હા અહીંયા લાવીને કહે છે તમે અહીંયા આવો, અહીંયા આવતા રહ્યો. દીકરીઓને ચિંતા હતી, વ્રતો કરતી, તહેવારો કરતી કે મને સારો પતિ મળે, મારઝૂડ ન કરે, મારું માન જાળવે અને મારા મા બાપની માનહાનિ ન કરે. પેલા દીકરીઓ એવા વ્રતો કરતી કે સાસરું સારું મળે. હવે જે છે ને છોકરા પ્રાર્થના કરે કે છોકરી સારી મળે અને ઘરને સાચવનારી બને. નહીતર અત્યારે શું થાય છે ખબર છે? છોકરી સારી ન હોય ને તો છૂટાછેડા થાય. પછી છૂટાછેડાની અંદર પછી લાખોના લેણદેણ થાય. અત્યારે લગ્ન એક વ્યવસાય. ક્યારેક તો મને એવું લાગે ઘણાના છૂટાછેડા થતા હોય તો છૂટાછેડા થાય ભાઈ લાખો વર્ષોથી ચાલ્યું આવે છે કે એકબીજાના મનમટાવ થઈ ગયા હોય અને ન મેળવતો હોય તો છૂટાછેડા થાય. પરંતુ પ્રશ્ન એ છે કે જે પેલા થાય, દીકરીવાળા કે દીકરાવાળા, એને લાખો અર્પણ કરવાના આવે. કોની ભૂલ છે, શું છે, જે હોય સંતાન હોય છૂટા પડે, સંતાન ના હોય છૂટા પડે. ઠીક છે, આપણે ખાધા ખોરાકે આમ તેમ જે હોઈએ,
પરંતુ અત્યારે તો એવડા મોટા મોઢા ફાડે કે દીકરીના મા બાપ પાસે પૈસા ના હોય તો એને દેવા પડે, જો એ પેલા થયા હોય તો, ને દીકરાના મા બાપ પેલા થયા હોય તો એને પૈસા દેવા પડે. એટલે જેણે પહેલ કરી હોય એ પેલા પૈસા દે. એટલે એક મેં જોક્સ કાલ સાંભળ્યો હતો કે દીકરી પછી એક તો માંડ કરીને છોકરી મળી હોય, પરિણામ હોય, એમાં મેળ નો આવે, છૂટા થાય, અને પછી છૂટા થાય પછી લાખોના મંડળ અર્પણ કરવાના. એ બધાને લાગુ પડે છે. એટલે હું તો એમ કહું છું કે 100 વખત વિચારી અને એક વખત જીવનની અંદર આગળ વધીએ તો વાંધો ન આવે. એટલે આવું છે જીવન. બાની કે હક નથી, જો ઊભા થાય વળી હુવે, વળી ઊભા થાય વળી હુવે. અહીંયા કર્યો લ્યો, જોવો કોણ છે? કોણ કોણ છે? આમાં કોણ છે? હા, કઈ ઉચ્ચારવું રે હરખો. લાખીબેન, લાખીબેન. હા, ક્યાં? લાખીબેન ક્યાં? જો આજ કીધું ક્યાં? હા, આ તો મૂળમાં છે. હા, આ તો જીવડો મૂળમાં છે. નકર તો હમણાં આપણે આમ કરીએ ને કોઈ ચાવલી નથું. હા 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 એ સીતારામ બોલાય બા, સીતારામ. હા, કઈ કસર ભરી જાય લવો ને કઈ લવો ભરતો જ નથી. તમારે કેટલી દીકરીઓ છે? તમારી દીકરીઓ કેટલી છે બા? હે, તમારી દીકરીઓ કેટલી છે? મને આજ ચિંતે મને આ થડાડે નથી જવાબ દેવું કે હુઈ જાઉં. યાદ કરાવવું પેલા છે ને, હું એની મેમરી કાયમ તાજી કરતી તો વાંધો ન આવ્યો. હમણાં તો કહીએ ને તોય કહી રાખે, બોલવું હોય તો જ બોલે, નહીતર ન બોલે. ગરમી બહુ જ થાય છે ઉપર, એટલો જો પંખો સતત ચાલુ છે ઉપર. બાની માથે તો 24 કલાક એમને અમારે 2 પંખા અને ત્રીજો એક અમારો ટેબલ પંખો, 3 પંખા રાખીને હુઈએ અમે. તો એવી ગરમી થાય. એસી હજી એટલે રાખ્યું નથી ઘરની અંદર. હા, એ બાને ગરમી ન થાય, એને શરીરની અંદર લોહી જ નથી. ઓલા હું ચરબી જ નથી, ચરબી હોય ને એને વધારે ગરમી થાય એમ કે બધાને. એને કોઈ દી પરસે હોય ન પડે બાને. આપણે જે પરસે હોય ને, કારણ કે દોડ બીજું તો કઈ ના કરે, એમને મેટા આટા મારતા હોય ને આપણે છે તે કાંઈ એક કામ મૂકીને બીજું કામ લઈએ, બીજું કામ મૂકીને ત્રીજું કામ લઈએ. જીવડાને હક હોય જરાય વાર આપણા, એટલે વધારે ગરમી થાય. તો હાલો આવજો બધાય. સીતારામ. શાકનું કામકાજ કરી લો, પછી આગળ મળીએ વિડીયોની અંદર.